પાછલા ઘણા સમયથી આશા વર્કર બહેનો અને આંગણવાડી કર્મચારી બહેનોએ પગાર વધારાની સાથે અનેક માંગો સરકાર સમક્ષ રજૂ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ જ સમાધાન થયું નથી, જેને લઈને આજરોજ સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. સુરતમાં આશા વર્કર બહેનોના પ્રશ્નોના સમાધાન આવવામાં ઠાઠા ઠૈયા થઈ રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે. આશા વર્કર બહેનોએ 20 જેટલી માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રેલી યોજી પોતાની માંગોને બુલંદ બનાવવા પ્રયત્નો કર્યા હતા. આશા વર્કર બહેનો અને આંગણવાડી કર્મચારી બહેનોએ પોતાની વર્ષો જૂની 20 માંગણીઓ સાથે રેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા 7 માંગણી સરકાર સમક્ષ કરવામાં આવી છે, જેમાં મુખ્ય માંગણી પગાર વધારા અને અન્ય સરકારી લાભો આપવા બાબતે કરાવી છે. રક્ષાબંધન પહેલા વિધાનસભા તેમજ સંસદના ક્ષેત્રમાં આ બાબતે મહિલાઓના હિતમાં નિર્ણય કરાય તેવી માંગણી કરવામાં આવી છે. તો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો ચોક્કસ મુદ્દતની હડતાલ પાડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આંગણવાડી વર્કર યુનિયન પ્રમુખ રેખાબેન પાર્ટીએ કહ્યું કે અમે વર્ષોથી માંગ કરી રહ્યા છીએ, પરંતુ અમારી માંગ સામે કોઈ ધ્યાન અપાતું નથી, જેથી અમે ના છૂટકે આજે રસ્તા ઉપર ઉતર્યા છીએ અને અમારી માંગ રજૂ કરી છે. મારું નામ રેખાબેન શાંતિલાલ પાટીલ છે. હું ગુજરાત આંગણવાડી કર્મચારીમાં સુરત જિલ્લામાં પ્રમુખ તરીકેની કામગીરી કરું છું ને આંગણવાડી વર્કરમાં કાર્યરત પણ છું. અમારી એક જ રજૂઆત છે, વર્ષોથી લડી રહેલા છે અમે પગાર વધારા માટે. આશા વર્કર બહેનો ને આંગણવાડી બહેનો 2018થી કોઈ જ પગાર વધારો થયો નથી ને દિવસે ને દિવસે કામગીરી તો વધતી જ જાય છે. આશા વર્કર બહેનોના જે ઇન્સેન્ટિવ સરકારે નક્કી કરેલા એ ઇન્સેન્ટિવમાં પણ કપાત મૂકેલો છે, જેથી એ લોકોનો પગાર તો ઘર ચાલે એટલો પગાર પડતો જ નથી. એના માટે એ લોકો પણ કંટાળી ગયેલા છે. આંગણવાડી બહેનોના પણ કામગીરીમાં દુનિયાનો વધારો કર્યો છે, પણ પગારમાં કોઈ વધારો કર્યો નથી. રાજકીય સ્તરે જોવા જાય તો બધાનો રાજકીય નેતાઓનો પગાર વધારો થયો છે. 90,000નો ડાયરેક્ટ 1,60,000 પગાર વધારો થાય તો આંગણવાડી બહેનોના 10,000, હેલ્પર બહેનોના 5,500 ને આશા વર્કર બહેનોના તો 1,500માં જ કામગીરી કરવામાં આવે છે. આશા વર્કર બહેનો ઇન્સેન્ટિવ પર કામ કરે છે. જેટલી ઘરે ઘરે જઈને કામગીરી થાય એટલું એને લોકોને મહેનતાણું મળે. મહેનતાણું મળતું હતું, ચાલો ઠીક છે, કામગીરી કરતા હતા, પણ આ વર્ષે એ લોકોના મહેનતાણુંમાં 100% મહેનતાણુંમાં 50%નું કપાત કરાયો છે, એટલે એ લોકોનું ઘર ચાલતું નથી. ને બીજી વાત, આંગણવાડીમાં ને આશા વર્કર બહેનોમાં તેકતા અને વિધવા જ બહેનો છે. 90% બહેનો એવી છે જે સિંગલ મધર તરીકે રહે છે ને બચ્ચોનું ગુજરાન ચલાવે છે. તો આ પગાર પર એ લોકોનું ગુજરાન ચાલતું નથી. એના માટે સરકારને અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવા આવ્યા છે કે બહેનો તરફ જુઓ. સંસદ સત્ર ચાલુ છે, બધા જ રાજ્યના ધારાસભ્યો છે જે સંસદ સત્રમાં આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોના પ્રશ્નોનું નિરાકરણ કરે છે. અમારી આશા છે કે ગુજરાતમાંથી પણ અમારા ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ અમારી આશા બહેનોને આંગણવાડી બહેનો તરફ જોઈએ ને એમના પગાર વધારા માટે કંઈક તો રજૂઆત કરે એવી આશા રાખીને અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. ને જો સંસદ સત્ર ચાલુ છે, અમારો પગાર વધારો જો નહીં થાય, તારીખ 20, 21, 22ના દિવસે આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનો હડતાલ પર ઉતરવાના છે. ત્યારે પણ જો પગાર વધારો નહીં થાય તો ચોક્કસ મુદતની હડતાલ કરવાના છે. મહિલા સશક્તિકરણમાં તો બધી જ બહેનો, અમારી આંગણવાડી બહેનોને આશા વર્કર બહેનોના નામ પર જ હવે એવોર્ડ મળેલા છે ઉપરી લેવલમાં, પણ ખબર નહીં અમારી આશા વર્કરને આંગણવાડી બહેનો કેમ કોઈને દેખાતી નથી. કામ આવે ત્યારે બધાને યાદ કરે, આશા કા છે, આંગણવાડી કા છે, પણ મહેનતાણું આપવાની વાત આવે, પગાર વધારો આપવાની વાત આવે તો કોઈને કંઈ દેખાતું નથી. અમારી સરકારને એક જ દરખાસ્ત છે કે બહેનો માટે જુઓ. બહેનોના દમ પર આજે રાજ્ય સરકારમાં મોટા આરોગ્ય ખાતામાં આશા વર્કરના નામ પર મોટા 12 દેશી એવોર્ડ મેળવવામાં આવે છે. તો એ કોના દમ પર? અમારી આશા ને આંગણવાડી બહેનોના દમ પર.